સમાચારમાં આગળ વાત કરીશું પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પૂર્વ વિસ્તારના ખેડૂતોની વર્ષો જૂની માંગ પૂરી થઈ। નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા 279.24 કરોડના ખર્ચે પાનમ જળાશય આધારિત સિંચાઈ યોજના બનાવવામાં આવી। આ યોજના અંતર્ગત શહેરાના 63 તળાવો પાનમ ડેમના પાણીથી ભરવામાં આવશે। ખીજલવાસા ખાતે આ સિંચાઈ યોજનાના નીરના વધામણા કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે નીરના વધામણા કર્યા। શહેરા તાલુકાના લગભગ 13,000 હેક્ટર જમીનને પાણી મળશે, જેનાથી શહેરા તાલુકાની પ્રજાને ખૂબ જ ફાયદો થશે। તેમજ હાઈ લેવલ કેનાલનું પણ આપણે લોકાર્પણ માનીએ આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના હસ્તે પણ કરાયું હતું। ત્યાર પછી ઘણી બધી યોજનાઓ છે કે જે લિંકિંગ કરીને તમામ ગામોને નાના નાના ઉદ્યાન યોજના બનાવીને પણ બધાને પાણી આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે। એ ભારતીય જનતા પાર્ટીની દેન છે। ભારતીય જનતા પાર્ટી છે એટલે રોડ, રસ્તા, લાઇટ, પાણી તમામ વસ્તુની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું કામ તમામ ગામડાના લોકોને મળી રહે એના માટેની વ્યવસ્થા